અને હવે સીધું અને સટમાં આગળ વાત કરવી છે ખનીજ માફિયાઓની। ફરી એકવાર રાજ્યમાં ખનીજ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે, તેમની કરતૂતનો પર્દાફાશ થયો છે। ભરૂચમાં નર્મદા નદીના પટમાં બેફામ ખનન ચાલી રહ્યું છે। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે। શુક્લતીર્થ, મંગલેશ્વર, કડોદ, અંગારેશ્વરમાં મોટા પાયે ખનન ચાલે છે। મંગલેશ્વર નજીક નર્મદા નદીમાં બેફામ રેતીની ચોરી થાય છે। બેફામ ખનીજ માફિયાની કરતૂતના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। ખનીજ માફિયાઓએ નર્મદા નદી પર રસ્તો પણ બનાવી કાઢ્યો અને વહેણ બદલી જાય તેવી રીતે નદીની વચ્ચે આખો પાળો બનાવી દેવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, પૂરપાટ અહીં ડમ્પરો દોડે છે અને સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બેફામ ખનન કરીને જતા રહેતા ડમ્પરોથી સ્થાનિકોને જોખમ છે। અકસ્માતના અનેક લોકોના જીવ ગયાનો પણ સ્થાનિકોનો દાવો છે। શુક્લતીર્થ ખાતે ડૂબી જવાથી 3 લોકોના મોત પણ થયા હતા। સવાલો એટલા બધા ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે બેફામ ખનીજ ચોરી થઈ રહી હોય, બેફામ પડ્યા નર્મદા નદી ઉપર જ્યાં નદીનું વહેણ આખું રોકાઈ જાય એ રીતે આ પાળો બનાવી દેવામાં આવતો હોય, રસ્તો બનાવી દેવામાં આવતો હોય તો તંત્ર શું કરી રહ્યું છે? શું તંત્ર જાણી જોઈને આ ખાડા કામ કરે છે કે પછી તંત્ર રાહ જોઈ રહ્યું છે કોઈ મોટી દુર્ઘટનાની? નદીમાં બેફામપણે ખનીજ ચોરી થાય છે, કોના આશીર્વાદથી, કોની પરવાનગીથી આ બેફામ રીતે ખનીજ માફિયાઓ આટલા બધા બિંદાસ અને બેફામ બન્યા છે? બધા જ સવાલ ઉઠી રહ્યા છે। એમ તો સામાન્ય રીતે જિલ્લામાં અથવા વિસ્તારમાં કોઈ પણ નાની મોટી ચહલ પહલ થાય તો તંત્રને તરત સૌથી પહેલા ખબર પડી જતી હોય છે। તો શું આ નર્મદા નદી ઉપર આખો આ બ્રિજ બનાવી દેવામાં આવે છે, રસ્તો જે બની રહ્યો છે, શું એ રસ્તાની તંત્રને ખબર નહીં હોય આ ગેરકાયદે રસ્તો છે કે પછી તંત્રે પરવાનગી આપી દીધી છે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે અને બેફામ રીતે જે ખનીજ માફિયાઓ અહીં વાહન હંકારે છે તેના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। નર્મદાના પટમાં ક્યાં સુધી આ પ્રકારે બેરોકટોક ખનન ચાલશે? ભરૂચમાં ખનન માફિયાઓને કોનું પીઠબળ છે એ સવાલ ઉઠી રહ્યો છે। ખાણ ખનીજ વિભાગ કેમ કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે અને ખનન માફિયાઓના હફતા કોને કોને પહોંચી રહ્યા છે? ખનન માફિયાઓ પર કોના આશીર્વાદ છે? ભરૂચમાં ખનન માફિયાઓની કોની સાથે સાંઠગાંઠ છે? અને માત્ર બળગા જ ફૂંકવામાં આવશે? તંત્ર માત્ર મોટી મોટી વાતો કરશે, મોટા દાવાઓ કરશે કે કોઈ નક્કર કાર્યવાહી પણ કરશે? આ સવાલ છે। શું ભરૂચમાં કોઈ અધિકારીની મિલીભગત શક્ય છે આ ખનન માફિયાઓ સાથે? આ દ્રશ્યો છે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે નર્મદા નદીનો જે વહેણ છે એ રોકી દેવામાં આવે છે, આખો રસ્તો એની ઉપર બનાવી દેવામાં આવે છે અને ત્યાં સુધી ખાણ ખનીજ વિભાગ જાગતું નથી? ખાણ ખનીજ વિભાગ જાણી જોઈને ઊંઘી રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। અમારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ચૈતરભાઈ, નર્મદા નદીનો જે વહેણ છે એ રોકી દેવાય છે અને એની ઉપર આખું ગેરકાયદે રસ્તો બની જાય છે, ખનન માફિયાઓ આટલા બધા બેફામ બન્યા છે? જી, ભરૂચ જિલ્લામાં અમે આગળ તમામ ભરૂચ જિલ્લાના ગામના સરપંચો, આગેવાનો બધાને લઈને આવેદન પણ આપ્યું હતું અને આ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન સામે અમે રાજપાડીથી ઝઘડિયા સુધી 11 કિલોમીટર પદયાત્રા પણ યોજી હતી તંત્રને જગાડવા માટે। અને અહીંના જે સાંસદ છે મનસુખભાઈ વસાવાએ પણ અવારનવાર પત્ર પણ લખ્યા છે, સ્થળ મુલાકાત પણ પોતે લેતા હોય છે, પણ એટલું બધું રેતી અહીંયા કાઢવામાં આવે છે કે રોજના 1000 થી 1200 ગાડીઓ તો રોજની ગેરકાયદેસર ભરાઈને નીકળે છે અને કોઈ પણ જાતના એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી વગર, કોઈ પણ જાતની પરવાનગી વગર 40-50 ફૂટના ખાડા ખોદીને, મશીનો મૂકીને, નાવડીઓ મૂકીને ખેંચીને રેતીઓ આખી કાઢવામાં આવે છે, જે નર્મદા નદીના વહેણને અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરતા છે। સાથે સાથે આ વિસ્તારના લોકોને પણ એમાં જાનવરો ડૂબી જવાથી, લોકો ડૂબી જવાથી ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જે ટ્રકો આડેધડ ઓવરલોડેડ ચાલે છે એમાં ગઈકાલે પણ રાજપાડીના એક યુવાનનું મૃત્યુ થયું હતું, આગળ પણ અઠવાડિયા પહેલા 4 લોકો મૃત્યુ પામ્યા હતા। એટલે ખૂબ જ સમસ્યા છે, પણ નીચેથી લઈને છેક ગાંધીનગર સુધી આ લોકોના લાખો રૂપિયાના હપ્તાઓ આ લોકો પહોંચાડે છે, સેક્શનો ચાલે છે, જેના કારણે અધિકારીઓને પણ આપણે કહીએ એટલે અધિકારી 2 દિવસ રેડ કરે, પાછા તોડ કરે, પોલીસ તોડ કરે અને પછી રાબેતા મુજબ ફરી 2 દિવસ પછી આ જ પ્રકારનું ચાલુ થઈ જાય છે। ચૈતરભાઈ, આપે અનેક વખત આ બાબતે રજૂઆત પણ કરી છે અને આપે કહ્યું પણ છે, ધ્યાન પણ તંત્રનું દોર્યું છે, છતાં કોઈ કાર્યવાહી નથી થતી। તો શું આપને એવું લાગી રહ્યું છે કે કોઈનું પીઠબળ છે, કોઈ અધિકારીના આશીર્વાદ હોય છે કે આપને એવી કોઈ આશંકા કોઈના ઉપર? સરકારનું અને મોટા ગજાના અધિકારીઓનું, ખાણ ખનીજ વિભાગ હોય કે નીચે તલાટીથી લઈને કલેક્ટર સુધીના તમામ અધિકારીઓનું આમાં રાબેતા મુજબ ગોઠવાયેલું છે અને તો જ આટલા મોટા પાયે ચાલે છે। અને ખુદ કેટલાય ગામોના સરપંચો એના સામે આંદોલનો કરે છે, ધરણાઓ કરે છે, મહિનામાં બે
કમસે કમ 2 થી 3 રેલીઓ આના વિરોધમાં નીકળે છે, છતાં વહીવટી તંત્ર કોઈ પણ જાતની રોયલ્ટી ચેક નથી કરતું, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ નથી ચેક કરતું, કોઈ પણ જાતનું કેટલું ખોદાણ કર્યું, કોનો બ્લોક છે, કેટલા મીટર ખોદાણ કર્યું, તમામ કોઈ જાતની રૂકાવટ કે ચેકિંગ કર્યા વગર આટલું બધું બેફામ ખનન ચાલે છે. ખાસ કરીને ભરૂચના પૂર્વ પટ્ટી જે નર્મદા કિનારો છે, આખો નર્મદા આજે જોખમ તોડાઈ રહેલું છે. ત્યાંના નજીકના જાનવરો અને લોકો ત્યાં ઊંડા ખાડાઓ એટલા બધા ગરકાવ કરી દીધા છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં નર્મદા મૈયાના દર્શનાર્થે જાય કે એમના પરિવારના કોઈ મૃત્યુ પામે એની અંતિમ ક્રિયા માટે જાય, ઘણા મૃત્યુના બનાવો પણ બને છે, જે આપણે જોયું છે. ઓકે ચૈતરભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે અનેક વખત આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શા માટે આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ કે સમાધાન નથી આવતું એ સવાલ છે. અનેક અકસ્માતો સર્જાય છે, લોકોને હાલાકી પડી રહી છે, અને સૌથી મોટી વાત, આજે કુદરતી નદી અહીંથી પસાર થાય છે, નદીનું વહેણ રોકી દેવામાં આવે છે, એ નદી ઉપર આખો રસ્તો બની જાય છે, ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહે છે કે પછી જાણી જોઈને આશીર્વાદ આપી રહ્યા છે આ ખનીજ માફિયાઓને? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. શું હવે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ, એની રાહ જોવાશે. હવે એના પર નજર રહેશે કે આ બાબતે હવે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, કે પછી ફરી એકવાર રેડ અને તપાસના નાટકો કરવામાં આવે છે અને ફરી એકવાર આ પ્રકારે ખનીજ માફિયાઓ બેફામ બને છે. એના ઉપર નજર રહેશે. સતત અપડેટ્સ મેળવીશું. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.